આ તો છગનભાઈ નું બેહણું યાર આવ્યું તો બેહણામાં જવું છે ના કોઈ ભેગા થઈ તો બધા રણજીતભાઈ નું બધા ભેગો થઈને પછી બેહણું છે તે કોગળો આજનો દાડો કઈ નાખીએ બેહણામાં જવું પડશે આળું મગનભાઈ ભાઈ મરી ગયો છે છગનભાઈ તે બેહણામાં જવું પડે આપણે બેહણામાં અરે જેઠાભાઈ શું કરો છો મોહ ક્યાં હતો પેલા છગનભાઈ મરી ગયા હતા કે અરે આ તો બેહણું રાખ્યું છે અરે યાર કેવું જ પડે મારા લગન હતો હા તમારું લગન હતું એટલે અમે લગન માં નતા આવીએ છીએ ને એ વખત તો પણ થોડા સમાચાર મોકલે હું આવત તે હેડો કે આ તો બેહણું રાખ્યું છે બેહનું આજે છે ઓહો આજે છે ઈવન તો પણ એડો પેલા મગનભાઈ ખરા ને ઈવન ભાઈ છગનભાઈ ઓવા એ હાર તાન લેડો પડી મેલું તાન પછી હા એ તો રણજીતભાઈ બધા આપણા હેડો એ બધા છે દાદા આપણે ભેગા થઈએ કે પછી બરોબર ઓહો મેલું કીધું હોત તો હું અરે રણજીતભાઈ હા હેડ્યા તા ઓહો શું કરો તમે દીવાબત્તી કરો છો? ઓવા દિયાબત્તી કરું હા સારું કેવાય તાર હો તે પેલો આ બેહણું આજ છે ને ઓ એટલે છગનભાઈ નું ખબર હતી ને તા હેડો કે છે અરે તમને ખબર હતી તો વાત આયો હા અંકિતા દિયાબત્તી કરી અમે કીધું કરી બસ હા હું એ તો ખળામાં ને જેઠાભાઈ ને બોલાયા એટલે રણજીતભાઈ તમને તો ખબર જ માર લગન હતો પણ તમારાથી યાદ કરવો પડે કે પરિચય દાદા અમારા ધોમણું હતું ધોમણું પણ મારે લગન હતો બીજા ને તો આવત તો અમે તો છે ખોડા જ પણ તમારા અવસર હતો એટલે દા કેવાય ભાઈ હાર તો લેડો હું આવું તો રાચી હટજો ભાઈ રણજીતભાઈ ઉભા લે થો હટજો તો. મારા પણ એડા કઢાવા છે લેડો રણજીતભાઈ લેડો તાનો લે હેડો ને પેલા વિકોભાઈ ને બધા આપવાના કે જીવન સમાચાર હતા કે તૈયાર જ થઈ ગયો હા હા જેઠાભાઈ સગન છે જે મારી જોતા ને અલ્યા બે ભાઈ લડણા હતા હા અને પેલા માર્યો તો આ મગન ખરો કે ઓવા એને સગન માર્યો તો લે આમાં હાલો મગનની તો સજ એવું યાર બરોબર તે રિહન નીકળી ગયો હા તે અમે તો હોગવાર્યા અને પછી દવા પીને મરી ગયો ઓ દવા પીજો તાણ દવા પી ગયો તો અને એટલા વખતે જીવજો હા પણ તમને શું કી આમાં હમાસા શું કી કોઈ કહેવાય તો ને તો પછી કરવું પડે કે ના ના એ છે ને કે આવું પણ પેલા વિકાભાઈ અને ભેગા થયા ને પછી બધા ભેગા થઈને પછી કોગળો કરીએ ને બે ને બોલી આવી જો કાપે વન મે હેડો તાર ચોટલા છે અલા વિકાભાઈ ઓ શું કરો છો તો આ બેઠો તો હારો તાપ થઈ ગયો કે આવું તાણે હું અને આજે પેલું બેહણું આવ્યું ને છગનભાઈ નું આવા કરતો તો ના આવા તો દહીં નાખો ફટફટ અને હંમેશા ના ખોટ દે જવું છે આપડે કોગળો કરી ગળે કલાક બેહવું પડે કે મોટું મોટું દહીં નાખું તું તારે એટલે હાથ પગ ધોઈ નાખો અમે હા પેલા કાળભાઈ પાન બોલાવતા જે કાળા આવે હેડો ચાલો ભૂલી ગયા એ રણજીતભાઈ હેડો હા હા હેડો ઓ આહો રહ્યા અલ્યા કાળો આપલો અલ્યા બે જણા હોય છો રો ચક્રભાઈ રામ રામ હેડો પૂછો ઓવા ઢાળી બનાવું છે હા બરોબર એટલે હું શકાન કીધું તું હું ઘોડું તું ઘેડ આપડે જો જવાન છે બેહણામાં ઓવા હવે અમે જવાન છે ને આપણે છગનભાઈ ના ઓવા જવાન છે ને તે હેડો જટ હવે તા આપણે જીએ તા ચમ કે તૈયાર જ છે ચક્રભાઈ લડો લેડો બસ કલાક એ બેહવું પડે બેહવું પડે ભાઈ ઈવે ભૂલે આવું કરી અલ્યા બધું મગજ ને કર્યું બધું હા મગજ ને આ મગન એવો છે જગદીન તે વાત હા વિકાસ તૈયાર થઈ ગયા બાપડો હાલ આખી જિંદગી ડોરસ ચડાવે છે અને એક તો ઓઢો મેલ્યો તાણ હાગું થતું ને જે ના કરવા દીધું એ તો સોચી હકું કરે છે એ ખાવા હતા
મારા લગન મોટું છે કોઈ મારા ના લે આ મગનજી કોકા કરેલું છે તાને જગન મળી ગયો છે નગર આ તો બધું ખાવા બદલ કરી દો આ જગન્યાન મળી નાખ્યો આ તો જગન્યાન મહિના આવ્યા મગન આવી તો રણજીતભાઈ સારો હતો આમ તો બપોરે મને ભેળો થયો તો સગનભાઈ મગન શું કર્યું છે કોઈ ખબર જ ના પડી કોઈને અમારે ના આલ્યા મગન મહિના કયો બસ આમ બંધ થઈ જાડો બસ બસ અરે મગનભાઈ આમ ભગવાન ભગવાન કરો આમ ભગવાન તો ગમ્યું રોમ રોમ કેમ કે અમે જે ભાઈ જો છે કે ભાઈ આવવાનો નહીં અમે મારી જોડી તો તમને ખબર હતી ના ખબર છે ને તમારી જોડીને ખબર છે મને સારું કુદરત ને શિયા કરતો વેર વાળો ખબર એટલે મગનભાઈ યાર તો તાના મુજે થવાનો તે થઈ ગયો પણ આમાં શું કરીએ હા આમ તું પણ આ બધું ખોટું છે મને સમાચાર ના આલ્યો તું તો શું કરીએ પણ આવું તારા સમાચાર મારા ઘેર લગન હતા પણ તારા કોકના હજી તો ત્યાં ઉપાડે કે હારું એક પછી ના કરવાનું કર્યું ને કોમમાં અવસર મોડેલા હતા અવસર તો અમે ઉનાળો આવે તો ચાલુ રહત અલ્યા જેઠાભાઈ તમે એમ કહો છો હા પણ એ દાડા લગન આદરેલો હતો ને અમે બારે બાર બધું પટાવી દીધું અને જોઈન્ટ થઈ જઈ ઉપાજ થઈ જઈ એ વાત હાચી છે પણ મોડ મોડ મોકલ્યા હોત તો હું હાલ આવત પાછો તમારા ભાઈ અવસર હતો શું છે આવતા હો આવતા ને મગનભાઈ હું જાઉં છું તાનો હો ના ના ઘરે બેહો કે 5 મિનિટ તો બેહવું પડે શું જાહો હા લે તાને હેડો દેવું વિકાજી આપણે પત્રો ઉપર મૂકજો કે મગનભાઈ ના તો ભાઈ આ તો જે ઘણું કોમ એ તો ના થવાનું તમે કરી છે એ જ વાટી આપણે જવાનું છે અને કાઠી સાચી રાખો અરે હારું નહીં હા આ પબ્લિક વાતો કરે કે એટલે વાતો તો કરે ને ભાઈ જેવું કર્યું એવું વાતો કરે પણ અમે જેમ છે એ બરોબર છે સદામાં મગનભાઈ એ તો જેવું તમે કર્યું હોય ભણવું પડે ભાઈ અરે હારું દવા પી જો શું કરવાનું રાય રે હો ભરતું હવે તો હવા તો હારું વાતો કરવાનું છું અમે તો વાતો કરીએ છે ને સાચી રાખજો અમે તો વાતો કરવા વાળા જ છીએ એમ કે મગનભાઈ ને કર્યું છે એવું લે અમે સોનારો ભાઈ ને તો હોળીઓ ઘણીએ કરી છે ને એવા તો અઢવાડિયું જો બારો આખી જિંદગી તો ઢોર જ રણજીતભાઈ આપણે ભૂખોભાઈ બધા ના હોત ને અને ઘર ના રોત નારો છે અને પાછા કીધા વાતો કરવા રહ્યા છે આ તો કોઈ ઉષા નહીં ભાઈ કરી તો હવો અને તો પણ આપણે તો ચેતાલા જેટલો સહકાર આલ્યો છે અને આપણને દૂનું સારા એ તો આપણ કે તમે આ તો મેં પડતા પણ આ તો તમે હતા કે વિક્રમભાઈ દાડા તાણે તો ભાઈ સગનભાઈ આપણામાં ભળતો એટલે આપણા પાસે વાતો ના આવે તાણ હવે ઘરનો શોખો ના પડે છે એ સ્વાચી પાડે તાણ ઘરનો પોકો સ્વાચી પાડે મગન તો અમાર રોજ હોય ને અમે શું કરવાનું હા અમે મનવાર મગન મન તો વાળી છે આ તો આપણે છે એક ધચન કરસ હા ઓહો એવું છે તાણે આપણા નાવે તો આપણે ભાળી રોવો છે આપણે ઉભા તો તાને કેમ કે હાલ લગાડવા ઓહો
મગન અને ખાજે ઘરમાં તાન બધું તું શાંતિથી રોજીને ખાજે હો અરે કાળા તું પત્રો પર મેલ્યા કોઈ ચા ને એટલે અમે શાંતિજી આ અમે રોમ રોમ કરો રામ કરજો અને પેલું સોન ને તો ખરું ને તમારા ભાગમાં જ આવીશ અમે હારું ભાઈ હું બાર શોક જતો રહું 10,000 ઓ હવે જતા જ છે તો આમ સગન કઈ જવું કે ઓ હવે ઢોરોની વાંધો નાલી ના આવે. ઢોરોની નાલી દે છે આવું બધું એમ તો આવે હેતીવાળાનું ઢોરવાનું બહુ બધું ના છે. હા અને અમુક ઢોરોને સાંજ ના નાખતા મારતા આ તો કોક દાડો એમ કરતો બોલતો ને વધારે પડતો. મગનભાઈ સાહેબ આપણને પણ બધું કામ માથે રાખ્યું હતું ના આમ તો અને સગન તમે ફરવા રહ્યા ના સગન તો આમ તો બધું કરતો ભાઈ હો જાણ. અડધું જ પણ આપણે તમારે વિચાર કરવો પડે પાછો આવકાળા બોલતા મેકી દેવાય આવું ડગલું ભર્યું કે દુનિયા વાત કંટાળી જો બાપલો એ તો ભાઈ અમે કી હશે પણ વચ્ચે તો વાતો કરે અમે બીજું કોઈ નહીં. વાતો તો કરો જ તમે. હું તો કોઈ અઠવાડિયું શોક બારો જેવો છું એ તો અમે કહેતા હતા અમારો હાથમાં ભટક છે અમે રોમ રોમ હાથમાં ભટક છે તાણે રામ રામ કરો હા ભાઈ જ્યાં સુધી ફરીને તો આવવાના નહીં પાછા અમારો સમય. આવો. એને- હા? ક્યાં છે આવું એનું ભગવાન ના ઘરનું ચેડું ના આવે તાર તો હાથમાં ભટક છે તો ભટકા ને, તો તમને રપટ પાડ અમારો રપટ તો એ પાડી. તારે કરી હોય ઉઠા કાપી જેટલી રપટ પાડે એટલી તમને પાડશે. અને તો બેહારો તો પડ્યા જ ને તો આમાં હું કરું છે ભાઈ તમે ગોધા ગાલ્યા તમે ગોધા ગાલે અને તો થાહા વાળીને પાછો હારું લાવજે. એક જ દમ બબાલ થઈ ગયો તારો બબાલ નો અમાર બે જણો તો ભાડો તો થઈ જોર હાળવું પડે હાળું હું કરવું ના થવાનું કરી શકે જ નહીં આ મન છે નહીં ખબર અલ્યા ભાઈ એને અમે કી હશે કે એને ઓછી બુદ્ધિમાં કોમ ડગલું ભરી કાઢ્યું એટલે બે દાડો પહેલો તો ભાઈ મને ભેળો જ છે હોય કણે કે હું આ ઢોરવાનું બધું કરું છું એને જ બધું સંભાળતો ભાઈ તો ક્યાં માર ભાઈ કે પગાર લેવા જો છે એમ કહેતો હતો આમ તો લાંબુ પેલું લાંબા બેલવામાં તમે હતા બધું મારા હા હાથમાં. એ જોઈ છે હો કે. પણ તમે આ થોડું મારઝૂડ કરી કે ને એટલે કર્યું આવું એ ઓન તો સોણ વાળે તું ઢોરો સાર કાપી કાપી નાખવાની એ એ જાડી જ કરતો એ તો બધું. એ કઈ ભાઈ રહ્યો નતું કર્યું ને ના મગનભાઈ હા આ જે સગનભાઈ ના પૈસા આયા હા એ તો છે બરોબર. એ પુણ્યના કામમાં વાપરજો અને જાણો જાણો છોકરોને આ ગોળીઓ ને એવું બધું લાવી હા. નાખજો. એ કરજો પાછા ના એમ તો ભાઈ, ઈ જીવવાનું હોના જીવના થોડી શાંતિ થાય જાણ. ના એ તો બરોબર છે. એટલે પુણ્ય વાળી હોના જાય તો સારું કે. ભૂલી ના જતા ને કે સેકન્ડ પાછો આવશે પાછું એટલું પુણ્યનું કામ કરજો આવો ભાઈ એ તો હોવાન લ્યો વાળી. મગનભાઈ રોમ રોમ અને ઘણું સંભાળ્યો ને અમે જઈએ તાણ ઓકે ઓહો રોમ લખમણ એ રામ રામ. અને અમે એકલા સંભાળવું પડશે બધું જાણ. મગનભાઈ અમે રોતા ના અને મોદા પર હો પાછા અને અમે બધું કરજો જે થાય રાગ રાગ હો અને કાઠા રહેજો અરે મગનભાઈ અરે જેઠાભાઈ હું વાત આમ છે ને ઘે બે પીજો ઘે બે પીજો પાછા અને કાઠા રહેજો હો આખો ભાઈ ઓહો અને આ ભૂલ ના થાય આ પૈસા ટકા છે ને એ ભાઈ માં વાપરજો આવો તો સગન જતો રહ્યો. ઓહો ને સેકન્ડ પાછું આવશે પાછું આવો બધી જવાબદારી હોતી ગઈ. બધી આલી તમને આવું ઘણું ખોટું થઈ ગયું. ના ખોટું તો થઈ ગયું હતું પણ આમ ના કરતા આવું હારું આવજો હો.